चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। મને એક પ્રશ્ન હતો. જે સાંખ્યમાં 25 નો આંકડો થયો એવો આમાં પણ તો થવો જોઈએ ને? પ્રાણ પ્રાણસ્ય વાળી જે સંજ્ઞાથી જે પણ કહ્યું આંકડો થશે, પણ એ 25 નો આંકડો નહીં થાય. તો પછી એ પેલી શ્રુતિ ને પછી એ શેષ ભાગ કઈ રીતે થયો? ત્યારે નહીં, મેં ગઈકાલે તો સમજાવ્યું હતું ને શેષ ભાગ. તો ના, એ તો સમજાવ્યું હતું, પણ એટલે વાક્ય ખંડાત્મક હોય તો એને પૂર્ણ તો થવું જોઈએ ને? પૂર્ણ થયો ને. પંચજન વાક્ય અને પ્રાણાદિ વાક્ય બંને એકબીજાના ખંડો છે. હા, એટલે પૂરક થયું. એક નીચેની શ્રુતિ ને ઉપરની શ્રુતિ થી નીચેની શ્રુતિ પૂરક થઈ, એમ થયો ને અર્થ? હા હા. તો પછી એને જેવી રીતે પંચજન એવું 5 વખત આવ્યું ને કોઈ પણ રીતે 25 થયા, એવી રીતે આપણે તો આમાં તો જે સિદ્ધાંતિ કહી રહ્યા છે એમાં તો નથી થતા, તો એ કેવી રીતે પૂરક થયું કહેવાય? આપણે એમ ક્યાં કહીએ છીએ કે 25 છે? આપણે એમ કહેતા શ્રુતિ કહી રહી છે, એમ કહું છું. આ શ્રુતિ પણ નથી કહી રહી 25 છે એમ. મુદ્દો એ ના, તો એને એવો અર્થ કાઢ્યો છે એમ કે એવો અર્થ કાઢેલો છે કે 25. શ્રુતિ પણ ક્યાંય નથી કહેતી 25 છે. શ્રુતિનો અર્થ એવો એ લોકો બતાવી રહ્યા છે. હા, શ્રુતિનો અર્થ એવી રીતે બતાવી રહ્યા છે. અચ્છા, એ તો પૂર્વ પક્ષી હતો. સિદ્ધાંતમાં 25 નો આંકડો ક્યાંય નથી આવતો. અચ્છા. હા. એટલે કરણ રીતે જે પણ હોય એ બધા નો મૂળ તત્વ બ્રહ્મ છે, એ રીતે આપણે સમજવાનું. અમૃતસ્ય અમૃત એમ. હા, બરાબર સમજ્યું છે ને? ફરીથી બોલો, શું સમજ્યા તમે? મને વચ્ચે કોઈ કે ખબર નહીં. એટલે આ જે કરણ બધા બતાવ્યા એનું મૂળ તત્વ એ બ્રહ્મ છે, એનાથી આ બધા ઓપરેટ થઈ રહ્યા છે, અને એ બધું જે જાણે એ અમૃત ને જાણી શકે. હા, બરાબર છે. બરાબર છે. ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ ને. તો આજે અધિકરણ જે છે આપણો ચોથો અધિકરણ ને, કયો અધિકરણ છે? હા, ચોથું અધિકરણ છે. હા, વ્યપદિષ્ટાધિકરણ. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપરોધાત. એ સમાકર્ષાધિકરણ તમે જો જાતે કરતા હોય તો પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપરોધાત છે સૂત્ર, એમાં બહુ જ વધારે જશે સમય. પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણ જે છે ને, જે 8મો અધિકરણ, તેમાં એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લો અધિકરણ, છેલ્લો નહીં, છેલ્લેથી બીજો અધિકરણ, 8મો અધિકરણ. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપરોધાત સૂત્ર જે છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એટલે આ તમે જો જાતે કરતા હો જગદવાચિત્વ અધિકરણ, તો પછી બેસ્ટ રહેશે. તો મને જલ્દી આ આખો પછી એક અધ્યાય પૂરો થઈ જશે. આપણે અવિરોધાધ્યાય લેવો છે કે નથી લેવો, કે ડાયરેક્ટ આપણે સાધના અધ્યાય લઈએ?
અવિરોધાધ્યાય લેવું છે? એમાં ખંડન બહુ છે બધા વાદોનું. ડબલ બી લો ને તો બીજા વાદ બી અમને દ્રઢ થાય જરાક. બરાબર. ઓકે, તમને વાંધો નહીં તો પછી આપણે લઈશું, એનો વાંધો નથી. ના ના, અમને નથી વાંધો, લઈજો. એટલે આમ તો બહુ નાનો પાદ છે દ્વિતીય પાદ તો. દ્વિતીય પાદ સોરી દ્વિતીય અધ્યાય બહુ જ નાનો. પાદ કે અધ્યાય? બીજો અધ્યાય. અધ્યાય, હા. દ્વિતીય અધ્યાય વધુ નાનો છે. પછી સાધન ને ફલ બહુ મોટા છે. સાધન તો બહુ જ મોટો છે, ફલ નાનો છે. ઓકે, ચલો યથા વ્યપદિષ્ટા અધિકરણ. આજે આપણે આ મારે પૂરું કરી દેવું છે, યથા વ્યપદિષ્ટા અધિકરણ. તો મને સમાકર્ષાધિકરણ પછી નેક્સ્ટ ટાઈમ થી ચાલુ કરે ને, એટલે આજે ગાડી થોડીક ફાસ્ટ ચાલવાની છે, એટલે જરા સમજ ના આવે તો વચ્ચે અટકાવજો, નહીં તો હું કન્ટિન્યુ કરવાનો છું. આજે મારે આ કમ્પ્લીટ કરી દેવું છે. તો શું કહે છે, એકદમ ઈઝી છે અધિકરણ. હા, એટલા માટે યથા વ્યપદિષ્ટા અધિકરણ. એમાં જુઓ, આકાશ એક મિનિટ, કારણત્વેન ચ આકાશાદિષુ યથા વ્યપદિષ્ટોક્તે. આમાં મૂળ જે વિષય જે છે ને એ એવું છે કે વૃત્તિમાંથી આપણે જોઈ લઈએ, પછી આગળ વધીએ. નનુ તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત ઇતિ તત તેજોસૃજત ઇતિ એતસ્માદ જાયતે પ્રાણ ઇતિ ઇદગુમ સર્વમ અસૃજતમ ઇત્યાદૌ ક્વચિદ આકાશાદિકાયાઃ ક્વચિદ તેજ આદિકાયાઃ क्वचित् प्राणादिकायाः क्वचित् क्रमिकायाः प्रतिपादनात् वस्तुतो द्वैरूप्य असंभावेन सृष्टि प्रतिपादक सृष्टि वाक्यानां परस्परं विगान दर्शनात् तेषां ब्रह्मोपासन विधेः तावकत्वेन अर्थवादत्वान् न तै ब्रह्मणो जगत कारणत्व सिद्ध्यति किंतु दृश्यमान जगत कारण विचारेण अनेकेषु स्मार्तमतेषु कापिलमतस्याभ्यहितत्वेन तदुक्त प्रकारेणैव कार्य कारण विचार उचित इति प्राप्ते उच्यते कारणत्वेन च आकाशादिषु यथा व्यपदिष्टोक्ते. હવે જો આ સાંખ્યનો છે, સાંખ્યના ઇન કન્ટિન્યુએશન ઓફ સાંખ્ય પૂર્વ પક્ષ, કે વેદમાં સાંખ્ય જ્યાં જ્યાં જે વૈદિક વર્ણન જે છે, બ્રહ્મનો વર્ણન છે, જ્યાં જ્યાં વૈદિક વર્ણન છે, બ્રહ્મનો વર્ણન હોવા, સૃષ્ટિ ઉત્પન્ન હોવાનો, કે સૃષ્ટિના ઉપાદાન કારણનું વર્ણન અથવા સૃષ્ટિના ઉત્પત્તિનો વર્ણન ઇત્યાદિ, જ્યાં જ્યાં પણ આવા ઉત્પત્તિ કે સર્ગ કે સૃષ્ટિના ઉપાદાન કારણનો જ્યારે પણ વિષય આવતો હોય છે વેદમાં, ત્યાં ત્યાં અહીંયા આ જે પાદની અંદર એ સબ્જેક્ટ મેટર એ છે કે જ્યાં જ્યાં આવા સ્ટેટમેન્ટ શ્રુતિની અંદર આવતા હોય છે, ત્યાં ત્યાં કોઈકને એવું કન્ફ્યુઝ ન થઈ જવાય કે આ કદાચિત સાંખ્ય મત હશે. એ જે કન્ફ્યુઝન થાય તો તેના માટે આ જે જો સંદેહ થાય તો એ સંદેહનો નિવારણાર્થે આ પાદ પ્રયોજ્યો છે. તો એમાંનો આ જે એક જે ચતુર્થ અધિકરણ જે છે તેમાં પણ આવા જ સંદેહનો નિરાકરણ અહીંયા કરે છે. અને અહીંયા જે સંદેહ જે છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક સંદેહ છે. હવે અહીંયા મહાપ્રભુજી તત્વાર્થદીપ નિબંધની અંદર એવી આજ્ઞા ચોખ્ખી કરી રહ્યા છે કે તો મહાપ્રભુજી શું કહે છે કે નીચે છે,
હા, તો નિબંધમાં એવી આજ્ઞા કરે છે તત્વાર્થદીપ નિબંધમાં 36 થી 40 શ્લોકની અંદર કે એકમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતિ અજઃ કદાચિત પુરુષ દ્વારા કદાચિત પુનઃ અન્યથા કદાચિત સર્વમ આત્મૈવ ભવતિ ઇહ જનાર્દનઃ મહેન્દ્રજાલવત સર્વમ કદાચિત માયયા સૃજત તદા જ્ઞાનાદયઃ સર્વે વાર્તા માત્ર ન વસ્તુતઃ જગત સૃષ્ટ્વા તદાવિશ્ય દ્વિરૂપો જીવાંતર્યામિ રૂપેણ ક્રીડતિ સ્મ હરિઃ ક્વચિદ અચિંત્યાનંત શક્તેઃ તદ યદેતદ ઉપપદ્યતે અતએવ શ્રુતૌ ભેદા સૃષ્ટેઃ ઉક્તા હિ અનેકધા. એમનો વચન છે મહાપ્રભુજીનો તત્વાર્થદીપ નિબંધ અંતર્ગત આ વચન છે મહાપ્રભુજીનો. અને એમાં એમ કે છે એવમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતિ અજઃ. એ અજ ભગવાન જે છે જન્મતા નથી, જે અજન્મા ભગવાન જે છે તે અજન્મા કૂટસ્થ જે બ્રહ્મ છે તેમાંથી આ એવમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતિ એમના સાક્ષાત સૃષ્ટિનું વર્ણન છે અહીંયા, કે જ્યાં ઉપનિષદની અંદર સાક્ષાત એતસ્માત જાયતે પ્રાણો મનઃ સર્વે ઇન્દ્રિયાણી છે. મુંડકોપનિષદની અંદર સાક્ષાત સૃષ્ટિનું વર્ણન છે ને, જે કે બ્રહ્મમાં એ આત્મામાંથી પ્રાણ મન સર્વ ઇન્દ્રિયો એક સાથે એઝ ઇફ કે બિગ બેંગ થતો હોય એવી રીતે બધું એક સાથે જ પ્રકટ થઈ ગયું, સાક્ષાત સૃષ્ટિ. સમજમાં આવ્યું ને આટલું? એવમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતિ અજઃ. તો સાક્ષાત સૃષ્ટિનો અહીંયા વર્ણન છે વેદમાં મુંડકો ઉપનિષદની અંદર. એતસ્માત જાયતે પ્રાણો મનઃ સર્વેન્દ્રિયાણી છે. તો ક્યાંક વેદમાં સાક્ષાત સૃષ્ટિનો વર્ણન છે કે જ્યાં સાક્ષાત બ્રહ્મમાંથી જ ડાયરેક્ટલી બધા જ કારણ તત્વોની ઉત્પત્તિ છે, બિગ બેંગ ની માફક. સમજમાં આવ્યું ને આટલું? યથા ઉર્ણના અભિતંતુના વ્યુચ્ચરંતી એ ન્યાયથી એક સાથે જ બધું ઉત્પન્ન થયું બિગ બેંગ તરીકે કારણ તત્વોનું. પછી મહાપ્રભુજી કે કદાચિત પુરુષ દ્વારા કદાચિત પુનઃ અન્યથા કદાચિત સર્વમ આત્મૈવ ભવતિ. તો કદાચિત પુરુષ દ્વારા ક્યારેક ભગવાન બ્રહ્મ જે છે તે પુરુષ દ્વારા પણ સૃષ્ટિ ઉત્પત્તિ કરે છે, જે તૃતીય સ્કંદમાં પુરુષ દ્વારા ઉત્પત્તિનો પ્રકાર અહીંયા કહેવામાં આવ્યો છે ને, જે તૃતીય સ્કંદમાં છે આખો પુરુષ દ્વારાનો પ્રકાર વિરાટ સ્વરૂપથી તે પુરુષ દ્વારા. પછી કહે છે કદાચિત પુનઃ અન્યથા કદાચિત સર્વમ આત્મૈવ ભવતિ. ક્રમ સૃષ્ટિનો પણ વર્ણન છે. તો ક્રમ સૃષ્ટિનો વર્ણન જે છે તે પણ તૈત્રીય ઉપનિષદમાં એતસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયુરગ્નિ રત્નિરાપ ઇત્યાદિ જે છે ક્રમિક સૃષ્ટિ છે. તો ક્રમ સૃષ્ટિની અંદર પણ એવો વર્ણન મળે છે. ઉપનિષદોમાં ક્રમ સૃષ્ટિનું વર્ણન છે, સાક્ષાત સૃષ્ટિનું વર્ણન છે, પુરુષ દ્વારાનું વર્ણન જો કે ભાગવત પુરાણમાં છે. તંત્રમાં ચતુર્મૂર્તિ દ્વારા ઉત્પત્તિ બતાવવામાં આવી છે. ચતુર્મૂર્તિ એટલે કે ચતુર્વ્યુહાત્મક જે મૂર્તિઓ જે ભગવાનની જે છે તેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ વર્ણન કરવામાં આવેલી છે. ક્યાંક મહેન્દ્રજાલવત સૃષ્ટિની ઉત્પત્તિને કહેવામાં આવી છે, જેને અંતરા સૃષ્ટિ કહેવાય છે, સ્વપ્ન સૃષ્ટિ કહેવાય છે. તો ત્યાં માયિક સૃષ્ટિનો ઉત્પત્તિ પણ કહેવામાં આવેલી છે. ક્યાંક વૈદિકી સૃષ્ટિનો પણ ઉત્પત્તિ કહેવામાં આવેલી છે. વૈદિકી સૃષ્ટિ પણ વેદમાં અહીંયા તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવેલી છે. એટલે કે છ પ્રકાર છે મૂળ સૃષ્ટિ ઉત્પત્તિના 6 પ્રકારથી શ્રુતિઓએ વર્ણન કરેલો છે કે કદાચિત સાક્ષાત, કદાચિત ક્રમ, કદાચિત પુરુષ દ્વારા, ચતુર્મૂર્તિ દ્વારા, સ્વપ્ન સૃષ્ટિ, વૈદિકી સૃષ્ટિ ઇત્યાદિ આવા ઘણા બધા પ્રકારોની સૃષ્ટિ જે છે શ્રુતિની અંદર વર્ણન મળે છે પ્રકારો. તો જો પ્રકારો મળતા હોય કે નનુ તસ્માદમાં એતસ્માદ આ ક્રમ સૃષ્ટિ છે, એતસ્માદ આત્મના આકાશ સંભૂત છે, તો તેજો અસૃજત ઇત્યાદિ જો આ બધા જે વર્ણનો છે વેદમાં તેમાં પરસ્પર વિરુદ્ધ લાગતા સ્ટેટમેન્ટ છે. કેમ કે ક્યાંક એમ કહે છે કે એકદમ અચાનક જ બધા કારણ તત્વોની ઉત્પત્તિ થઈ ગઈ. ક્યાંક એમ કહે છે કે ના એ પ્રથમ કારણ આકાશ ઉત્પન્ન થયું.
આકાશમાંથી પછી બીજું કારણ ઉત્પન્ન થયું ને પછી એ કારણમાંથી ત્રીજું કારણ ઉત્પન્ન, સો એન્ડ સો ફોર્થ. ક્યાં કહે છે ના 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 આ બધું નહીં, પુરુષ દ્વારા પહેલા અક્ષર બ્રહ્મ થયો, પછી પ્રકૃતિ પુરુષ કર્મકાલ સ્વભાવ આ પહેલા પ્રકટ થયા અક્ષર બ્રહ્મની અંદર, અને એનામાં પછી પ્રકૃતિ પુરુષનો સમાગમથી મહત્તત્વ ઉત્પન્ન થાય. મહત્તત્વમાં કર્મકાલ સ્વભાવના ઇન્ટરેક્શનના કારણે પંચ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય ઇત્યાદિ જીવ ઇત્યાદિની ઉત્પત્તિ થઈને પછી સૃષ્ટિ ઉત્પન્ન થયું. ક્યાંક એમ કહે છે કે ચતુર્મૂર્તિ દ્વારા, નહીં, વસુદેવ વ્યૂહ, વાસુદેવ વ્યૂહ જે છે એ કારણ છે, અને સંકર્ષણ નામનો જીવ થાય છે, પ્રદ્યુમ્ન મન થાય છે, અનિરુદ્ધ અહંકાર થાય છે. એ બધાના ચારેયના મેલથી આખી સૃષ્ટિ ઉત્પત્તિ થાય છે. ક્યાંક એમ કહે છે કે નહીં, ક્યાં કોઈ સૃષ્ટિ જ નથી, બધી માયિક સૃષ્ટિ છે, મહેન્દ્ર જાલવત છે. હવે આ બધું જુદું જુદું કહે છે, એક સ્ટેન્ડ લેતા નથી. શ્રુતિ એક સ્ટેન્ડ લેતી નથી ને, જુદી જુદી સ્ટેન્ડ લે છે. એટલે સાંખ્ય વાળા એમ કહે છે કે ભાઈ આ બધા જુદા જુદા સ્ટેન્ડ લેવા કરતા સાંખ્યમાં એકદમ મેટાફિઝિકલી, એકદમ સાયન્ટિફિકલી પ્રૂવન, ટેકનોલોજીકલી પ્રૂવન તો ના કહેવાય, પણ સાયન્ટિફિકલી પણ પ્રૂવન ના કહેવાય, પણ યુ કેન સે કે મેટાફિઝિકલી ડિટેલ્ડ જે આખી એનાલિસિસ કરીને જે સૃષ્ટિની ઉત્પત્તિ કહેવામાં આવેલી છે તે ડિટેલ્ડ જે ડિટેલ્ડ એનાલિસિસ વાળી જે સૃષ્ટિ જે પુરુષ દ્વારા જે છે એ સાંખ્ય સૃષ્ટિ જે છે કપિલ મુનિએ કહેલી છે. તો આ જેટલા પણ વિરુદ્ધ લાગતી બધી જે શ્રુતિઓ જે છે એને ઇગ્નોર કરી દો, એને જવા દો, અને જે કપિલ મુનિએ જે સાંખ્યનો સૃષ્ટિનો ઉત્પત્તિનો પ્રકાર કહ્યો છે તેને માન્ય રાખો. સમજમાં આવ્યું આટલું? કેમ કે કોઈ પણ વસ્તુ વિરુદ્ધ લાગતી હોય ને તો બે વસ્તુ થઈ શકે. પહેલી કયો ફર્સ્ટ ઓપ્શન, કોઈ બે વસ્તુ વિરુદ્ધ લાગતી હોય ને તો પહેલો ઓપ્શન શું હોઈ શકે? બંને ખોટા, જવા દો. સમજમાં આવ્યું? ઇગ્નોર કરો. બીજો ઓપ્શન શું છે? ના, રિઝોલ્વ કરો. બે કોન્ટ્રાડિક્ટરી વસ્તુ છે તો એને રિઝોલ્વ કરો, એમાં ને એમાં, અને કોઈક રસ્તો કાઢો. ત્રીજો શું છે? એ ગપ્પ હશે કદાચ, એટલે અર્થવાદ રૂપ હશે. હશે ખરું, આવું બધું હશે ખરું, એટલે હશે એટલે કે રિયલ સેન્સમાં નહીં હશે. કોઈકના મહાત્મ્યને વધારવા માટે, પ્રશંસા કરવા માટે, ખોટી પ્રશંસા કરવા માટે, ખોટી એટલે પ્રશંસા કરવા માટે, સાચી પ્રશંસા કરવા માટે, પણ ખોટા કારણોથી, ખોટા એક્ઝામ્પલ્સ કે ખોટી રીતે એને જસ્ટિફાય કરીને એને મહાન બનાવવો, તો એને અર્થવાદ રૂપ કહેવાશે. કે કોઈક વસ્તુમાં પ્રયુક્ત કરવું હોય કોઈ માણસને, તો પ્રયુક્ત કરવા માટે શું પેલા બડાઈ કરવામાં આવે કે કેટલો મહાન છે બ્રહ્મ, પછી આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, નિધ્યાસિતવ્યો ઇત્યાદિ કર્મ પછી કરશે, નહીં તો કરશે જ નહીં. એટલે કોઈક માણસને કર્મમાં પ્રયોજન કરાવવું હોય, કર્મમાં પ્રયુક્ત કરવું હોય, તો એ માણસને પહેલા કર્મથી શું થશે એના એડવાન્ટેજીસ કહેવા પડે. એ એડવાન્ટેજીસ કહો તો એ પાછો કરવામાં તત્પર થાય. સમજમાં આવ્યું? તો કદાચિત એ પણ હોઈ શકે કે અર્થવાદ રૂપ હોય. અર્થવાદ રૂપ એટલે કે મેં તમને હમણાં સમજાયું ને કે કોઈ એને બ્રહ્મની ઉપાસનામાં પ્રયુક્ત કરવો છે, તો કયો તમારે જે કહેવું હોય તે બ્રહ્મને મહાત્મ્યને વધારવા માટે. ખરેખર જેવું છે નહીં, પણ કયો તમે. સમજમાં આવ્યું? તો કદાચિત અર્થવાદ હશે. અને ચોથો ઓપ્શન શું હોય? સ્વયં તત્વ જ વિરુદ્ધ ધર્માશ્રય છે, તો મારે શું કરવું? જે વસ્તુ સ્વયમેવ વિરુદ્ધ ધર્માશ્રય હોય, તત્વ જ વિરુદ્ધ ધર્માશ્રય હોય, તો હું હવે એને વિરુદ્ધ ધર્મોથી એને વર્ણન કરું, વિરુદ્ધ લાગતી શ્રુતિઓ તમને લાગતી હોય, પણ એમાં અમે શું કરીએ? સ્વયં તત્વ જ વિરુદ્ધ ધર્માશ્રય છે, તો કદાચિત તત્વ જ વિરુદ્ધ ધર્માશ્રય છે. સમજમાં આવ્યું? તો કેટલા ઓપ્શન મેં લખાવ્યા? એક તો પહેલા શું કે જો કોઈ પણ બે શ્રુતિ કોઈ પણ વસ્તુમાં વિપ્રતિષેધ હોય. વિપ્રતિષેધ એટલે હવે તમને સમજાયું કે ના સમજાયું? વિપ્રતિષેધ પરસ્પર
પરસ્પર વિરોધ. વિપ્રતિષેધ છે ને એક ટેકનિકલ ટર્મ છે, સૂત્રમાં એ બહુ જ એ કોન્સેપ્ટનો ઉપયોગ આવે છે. કોઈ પણ વસ્તુને સમજવા માટે એક સ્ટેટમેન્ટ એમ કહેતી હોય કે આમ કરો, અથવા તો કરો નહીં પણ આમ છે, વર્ણન આવું કરતી હોય, અને બીજું સ્ટેટમેન્ટ એને એ જ સ્ટેટમેન્ટને નેગેટ કરીને બીજું કહેતી હોય. એટલે એક્સપ્લિસિટ નેગેશન ના હોય પણ ઇમ્પ્લિસિટ નેગેશન હોય વિપ્રતિષેધની અંદર. શાનો ઉપયોગ કરવો? એક્સપ્લિસિટલી ના કે આ બરાબર નથી, આમ છે, એવું ન કે એક્સપ્લિસિટલી. એક્સપ્લિસિટ એટલે કે ખુલ્લે આમ ન કે, એનો ગર્ભિત મિનિંગ એમ હોય કે આ પ્રમાણેનું વર્ણન નથી, હું જે કહું છું એ પ્રમાણેનું વર્ણન છે, અથવા તત્વ આમ છે. બીજો સ્ટેટમેન્ટ એમ કે તત્વ આમ છે. જો તત્વ આમ હોય, તત્વ એક્સ, એક બીજી જ સૃષ્ટિ એમ કે તત્વ વાય છે, અને એક્સ અને વાય, એક્સ હોય તો વાય ન હોય, વાય હોય તો એક્સ ન હોય, એવું જો કન્ડિશન આવતું હોય તો વિપ્રતિષેધ કન્ડિશન કહેવાય ને. એટલે કે બે સાથે સમુચ્ચય ન રહી શકે. એક્સ હોય, એક્સ સાચું હોય, if x is true then y cannot be true, and if y is true then x cannot be true. Both x and y cannot be true at the same time. એટલે એક્સ ઓર બુલિયન એલ્જેબ્રા જેને આવડતું હોય ને, આ ખબર નહીં ઈલાબેન છે કે નહીં કમ્પ્યુટર સાયન્સ વાળા, પણ એક્સક્લુઝિવ ઓર બુલિયન એલ્જેબ્રામાં એક્સક્લુઝિવ ઓર કરીને એક ઓપરેશન છે બુલિયન એલ્જેબ્રામાં. એ આલ્જેબ્રાની અંદર એવું છે કે એક્સ અથવા તો વાય બંનેમાં એક જો ટ્રુ હોય તો આખા સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ થઈ જાય. ઓકે, એટલે x is 1 then y is definitely false. Then that whole statement becomes true. સમજવાય ને? એટલે x otherwise other way around, like y is true then x must be false. એવી રીતે શ્રુતિ નંબર 1 જો સાચી હોય તો શ્રુતિ નંબર 2 must always be false. Or else શ્રુતિ નંબર 2 is true, then શ્રુતિ નંબર 1 must always be false. સમજમાં આવ્યું? હા. આવી કન્ડિશન આવે ને તો એ કન્ડિશનને શું કહેવાય? વિપ્રતિષેધ. If x is true, y is false. If y is true, x is false. આ કન્ડિશન હોય તો એને વિપ્રતિષેધ કહેવાય. x ને તમે શ્રુતિ નંબર 1 ગણો, y ને શ્રુતિ નંબર 2 ગણો. શ્રુતિ નંબર 1 અહીંયા શું છે? શ્રુતિ નંબર 1 એમ કહે છે કે તસ્માદ આત્મન આકાશ સંભૂત, આત્મામાંથી આકાશ થયો, આકાશાદ વાયુર અગ્નિ, આકાશમાંથી વાયુ ઇત્યાદિ બધું થયું. હવે શ્રુતિ નંબર 2 એમ કહે છે તેજો અસૃજત, એમાંથી જ બધું ડાયરેક્ટ જ પ્રકટ થઈ ગયું. તેજ, પ્રાણ ઇત્યાદિ બધું ડાયરેક્ટ જ પ્રકટ થઈ ગયું. તો જે વસ્તુ ક્રમમાં થતી હોય એ ડાયરેક્ટ તો થાય નહીં, અને જે ડાયરેક્ટ થતી હોય તો એ ક્રમમાં ન થતી હોવી જોઈએ. બરાબર. તો વિપ્રતિષેધ આવે ને. જો શ્રુતિ નંબર 1 મુંડકની શ્રુતિ સાચી હોય તો તૈત્રીની ઉપનિષદની શ્રુતિ ખોટી, અથવા તો તૈત્રી ઉપનિષદની જો શ્રુતિ સાચી હોય ક્રમિક સૃષ્ટિની, સાક્ષાત સૃષ્ટિની ક્રમ સૃષ્ટિ, તો ક્રમ સૃષ્ટિ જો સાચી હોય તો સાક્ષાત સૃષ્ટિ ખોટી. એવી રીતે ક્રમ સૃષ્ટિ સાચી હોય તો પુરુષ દ્વારા સૃષ્ટિ ખોટી. પુરુષ દ્વારા જો સૃષ્ટિ સાચી હોય તો સાક્ષાત સૃષ્ટિ ખોટી. સમજમાં આવ્યું ને? આવ્યું ને સમજમાં? તો આને વિપ્રતિષેધ કહેવાય. ઓલરાઈટ? ઓકે. તો હવે એ કહે છે સાંખ્ય વાળાઓ કે આ તો વિપ્રતિષેધ છે, કારણ કે એક શ્રુતિ એમ કહે છે કે ક્રમ સૃષ્ટિ છે, બીજી શ્રુતિ કહે છે સાક્ષાત સૃષ્ટિ છે, ત્રીજી શ્રુતિ કહે છે પુરુષ દ્વારા છે, ચોથી શ્રુતિ કહે છે માયિક સૃષ્ટિ, પાંચમી શ્રુતિ એમ કહે છે કે એ કારણ જ નથી બનતો, એ કોઈનો કારણ નથી. હવે કરવું શું માનવું? જો કારણ જ ના હોય તો કારણ તો ઉત્પત્તિનો પ્રકાર કહેવાની મજા શું?
શ્રુત જ નથી, એટલે એ શ્રુતિ મસ્ટ બી ફોલ્સ. અથવા જો કારણ હોય, બનતો હોય, જગતનો કારણ બ્રહ્મ બનતો હોય, તો પેલી શ્રુતિ ખોટી કે જે એમ કહે છે કે કોઈનો કારણ નથી. તો હવે આવા બધા કરતા તો પહેલો ઓપ્શન શું છે કે ગપ હશે કદાચ. બીજું હશે અર્થવાદ હશે. બીજું હશે કે રિઝોલ્વ કરો વિપ્રતિષેધને, કે આ કેસમાં કોણ મુખ્ય ને કોણ ગૌણ ડિસાઈડ કરો, કોને પ્રેફરન્સ આપવાનો. ક્રમ સૃષ્ટિને પ્રેફરન્સ આપો કે પુરુષ દ્વારા સૃષ્ટિને પ્રેફરન્સ આપો, કઈ શ્રુતિને પ્રાયોરિટી આપો. સમજમાં આવ્યું? અને ચોથી શું છે, તત્વ સ્વયં વિરુદ્ધ ધર્માશ્રય છે. તો મારે એમાં કરવાનું શું? આવ્યું સમજમાં? તો મહાપ્રભુજીનો સ્ટેન્ડ એ છે કે તત્વ સ્વયં વિરુદ્ધ ધર્માશ્રય છે. આ બધાનો વિપ્રતિષેધ તમને લાગતો હોય પણ વિપ્રતિષેધ છે નહીં, કેમ કે તમને એ વિપ્રતિષેધ લાગતો, કેમ કે તમારામાં એ વિપ્રતિષેધ થઈ શકે છે કે તમે જો સૃષ્ટિ ઉત્પન્ન કરતા હોય તો તમે કાં તો એક જ પ્રકારથી કરતા હોય, ક્રમથી કે એવી રીતે. પણ બ્રહ્મમાં એવા બધા લિમિટેશન્સ નથી. બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે, એ ગમે તે રીતે સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે છે. તો વિરુદ્ધ ધર્માશ્રય હોવાના કારણે બ્રહ્મમાં આવા બધા જે અર્થવાદ રૂપ કે એવા બધાને કોઈ એવા બધા શોધવાની કોઈ જરૂર નથી કે ગપ હશે, કાં તો અર્થવાદ હશે, કે મિથ્યા હશે, કે કારણ જ નથી. આવા બધા ઇન્ટરપ્રિટેશન્સ ન લાવવા જોઈએ. વિરુદ્ધ ધર્માશ્રય છે તત્વ. એટલે સાંખ્ય કહે છે કે આ વિરુદ્ધ વિપ્રતિષેધ છે શ્રુતિઓની અંદર, એટલા માટે શ્રુતિઓને ગૌણ કરી દો. સાંખ્યની જે સ્મૃતિ જે છે, સાંખ્ય સ્મૃતિ એટલે સાંખ્યની સ્મૃતિ, એ સ્મૃતિને મુખ્ય ગણો. અને કેમ કે સાંખ્ય સ્મૃતિમાં ડિટેલ્ડ લેવલ પર એ સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકાર કહેવામાં આવેલો છે, તે રીતે તમે એને સમજો. કપિલ મુનિને સાંખ્ય મત અહીંયા વર્ણન કરાયેલો છે શ્રુતિની અંદર, એમ સમજીને તમે અહીંયા સાંખ્ય મત અહીંયા વર્ણન છે એમ સમજીને આનું નિરાકરણ કરો. ત્યાં સાંખ્યના નો જે સ્ટેન્ડ છે તેનો નિરસ્ત કરતા મહાપ્રભુજી ત્યાં એમ કહે છે કે નહીં, આવું સ્ટેન્ડ ન લઈ શકાય. કારણત્વેન ચ આકાશાદિષુ યથા વ્યપદિષ્ટોક્તે, એ સૂત્રથી ત્યાં એનું નિરસન કરે છે કે એવું ન સમજી શકાય. ઓલરાઈટ? સર્વભવન સામર્થ્ય સમજીએ તો બધું કરી શકે ને? હા, કરી શકે, પણ આ ટેકનિકલ વિષય એ આપણને ખબર છે, એ બધાને નથી. ગ્રામરમાં પણ પાણીની વ્યાકરણમાં પણ આ છે પ્રોબ્લેમ. પાણીની મુનિ ધારે તે કરે, એમને ધારે તે પ્રમાણે સૂત્રો આપે, કેમ કે બેઝિકલી લેંગ્વેજની પણ એ જ પ્રોબ્લેમ છે, વિરુદ્ધ ધર્માશ્રય છે લેંગ્વેજ. લેંગ્વેજની પણ એ જ સેમ બ્રહ્મ જેવી જ પ્રોબ્લેમ છે. બ્રહ્મ પણ વિરુદ્ધ ધર્માશ્રય છે ને એવી જ રીતે લેંગ્વેજ પણ વિરુદ્ધ ધર્માશ્રય છે. જુદા જુદા રૂપો જે છે, જુદા જુદા શબ્દોના જુદા જ રૂપ થતા, એક રૂલ પર ટકે જ નહીં લેંગ્વેજ. લોકો બોલે એ પ્રમાણે રૂપો થઈ જાય. હા, લોકો બોલે એ પ્રમાણે રૂપ થાય. તો લેંગ્વેજ પણ એટલી જ ફ્રી છે જેવી રીતે બ્રહ્મ ફ્રી છે. એવું કન્સિસ્ટન્સી રહેતી જ નથી લેંગ્વેજમાં. કારણ કોઈ એક રૂલ બાંધવો જોઈએ ને કે ભાઈ આવી રીતે લેંગ્વેજના વર્ડ્સનો ની ઉત્પત્તિ થવી જોઈએ. આ વિભક્તિ કરવી હોય તો એક જ રૂલ આપો તમે, આ રીતે વિભક્તિ થવી જોઈએ. પણ એવું નથી. જુદા જુદા શબ્દોની કઈક જુદી જુદી જ વિભક્તિઓના જુદા જુદા શબ્દોના રૂપ સિદ્ધ થાય છે. તો લેંગ્વેજ પણ આવી જ છે, વિરુદ્ધ ધર્માશ્રય છે તેવી જ. એટલે એમાં પોસિબિલિટીઝ નથી એવી કે આપણે એને કોઈ ફ્રેમવર્કમાં બાંધી લઈએ આપણે. એવી રીતે અહીંયા પણ છે. બ્રહ્મને આપણે એક ફ્રેમવર્કની અંદર બાંધીને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં એમ કહીએ કે ના આવું જ હોવું જોઈએ, આવી જ સૃષ્ટિની ઉત્પત્તિ હોવી જોઈએ, એમ તો થાય નહીં. તો એ અહીંયા પ્રોબ્લેમ છે. હવે સમજમાં? હવે આગળ જે છે
તો એટલો ઈઝી છે. આ અમે બધા ભણેલા છે તત્વાર્થ દીપ નિબંધ, એટલે ઈઝી છે. તો હવે હું આખું પેલું જે પૂર્વ પક્ષ છે હું એને સ્કીપ કરું છું, જો કેમ કે મેં તમને ઓલરેડી સમજાવી દીધું. હવે એમાં એક વસ્તુ મારે તમને કહેવું પડશે. એવમ ક્રમવ્યુત્ક્રમાનેક વિધ સૃષ્ટિ પ્રતિપાદકત્વાદ વસ્તુનો દ્વૈરૂપ્ય અસંભવાદ ગ્રહાત્વા અનુપ્રજા પશવ પ્રજાજંત ઇતિવત સૃષ્ટિવાક્યાનાર્થમ અર્થવાદત્વેન બ્રહ્મસ્વરૂપ જ્ઞાનાસત્વાદ અધ્યારોપ અપવાદ ન્યાયેન ન વેદાંત બ્રહ્મણઃ કારણત્વમ સિદ્ધ્યતિ. મેં કહ્યું ને તમને, પૂર્વ પક્ષી શું કહે છે કે બે રૂપથી તો સૃષ્ટિ ઉત્પત્તિ ન થઈ શકે, એક જ પ્રકારથી ઉત્પત્તિ થઈ શકે સૃષ્ટિની. બે પ્રકારથી કે બે થી વધારે પ્રકારથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય પ્રકાર છે જ નહીં. જે રીતે વસ્તુ જન્મતી હોય એવી રીતે જ જન્મે ને. તો પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને બે રૂપ દ્વૈરૂપ્ય અસંભવાદ લોજિકલી પોસિબલ નથી. પછી એ કહે છે જુઓ, જેમ કર્મ માર્ગની એટલે કર્મકાંડમાં, વેદના કર્મકાંડની અંદર ગ્રહાત્વા અનુપ્રજા પશવ પ્રજાજંત એટલે સોમયાગનો જે પાત્ર જે છે એમાં સંહિતા છે, તૈત્રી સંહિતામાં આવે છે. એમાં સોમયાગના જે પાત્ર જે છે એ પાત્રમાંથી પશુઓ અને પ્રજા જન્મે છે એમ કહે છે. સોમયાગના જે પાત્ર જે છે, સોમને ધરવાનો જે પાત્ર જે છે એ પાત્રમાંથી પ્રજા અને પશુઓ જન્મે છે. જયારે કર્મકાંડમાં આવું વિધાન હોય તો એને ખરેખર એવું માનવું કે સોમયાગના પાત્રમાંથી પશુઓ જન્મે, એવું ખરેખર રિયલમાં માનવું? રિયલમાં તો ન મનાય ને. કઈ રીતે મનાય? સોમયાગના પાત્રમાંથી કોઈ જન્મતું હોય? કોઈ ન જન્મે. તો જેમ કર્મકાંડમાં અર્થવાદ છે આવી રીતે બડાઈ કરવા માટે, સોમયાગના પાત્રની વધારવા માટે, ઊંચા કરવા માટે આ વાક્ય કેવા ખરેખર સત્ય નથી વાક્ય. એવી જ રીતે બ્રહ્મની બડાઈ કરવા માટે જુદા જુદા પ્રકારથી શ્રુતિઓ જે છે જુદા જુદા પ્રકારથી સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન કરે છે અર્થવાદથી. ખરેખર નથી પણ પ્રશંસા માટે કરે છે. એવી રીતે પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને આ તો અર્થવાદ રૂપ છે. અર્થવાદ રૂપ નો પ્રકાર પણ અહીંયા મેં તમને સમજાવ્યા હતા. ઘણા બધા પ્રકાર અર્થવાદના. શું સમજાવ્યા હતા? ઘણી વખત ખોટું જ હોય જ નહીં અને અર્થવાદ કર્યો હોય. ના મેં તમને બહુ પહેલાના અધિકરણોમાં અર્થવાદ 4 પ્રકારના અર્થવાદો સમજાવ્યા હોય એમ. હા, શું અર્થવાદ રૂપ છે એમ એટલે સાચું ના હોય એમ. પ્રકાર સમજાવ્યા હતા મેં તમને. એ પ્રકાર બોલો. પ્રકાર તો અત્યારે યાદ નથી. કોને યાદ છે? મેં સમજાવ્યા હતા. હા, સમજાવ્યા હતા. એ વાત તો સાચી પણ અત્યારે યાદ નથી. અર્થાપત્તિ ને એ બધું સમજાવ્યું હતું તે? ના, હમણાં 2-3 સમજાવ્યું હતું મેં. આદિત્ય યુપ યાદ છે? આદિત્ય યુપ. હા, સમજાવ્યું હતું. બરાબર અત્યારે યાદ આવી ગયું. અગ્નિર્હિમસ્ય ભેષજમ આદિત્ય યુપ. પેલું પાથરણું વખતે હતું ને, એ સમજાયું હતું ને. હા, તો શું હતું એ? હવે બોલો એ અર્થવાદ. એ વખતે બરાબર સમજાવ્યું હતું. બહુ ચંદરવો ને સમજાયું છે. અગ્નિર્હિમસ્ય ભેષજમ એ અનુવાદ હતો. પછી શું હતું? ગુણાનુવાદ પણ હતો. ગુણાનુવાદ એટલે આદિત્ય યુપ એ ગુણાનુવાદ છે. અનુવાદ એટલે અગ્નિર્હિમસ્ય ભેષજમ. બધું જ સમજાયું હતું. બરાબર.
અનુવાદ, ગુણાનુવાદ, આ બધા અર્થવાદો સમજાવ્યા હતા મેં તમને. હા, સમજાવ્યા હતા, સરસ સમજાવ્યા હતા. પ્રત્યક્ષ સિદ્ધ હોય તો એ અનુવાદ હોય, પ્રત્યક્ષ સિદ્ધ હોય નહીં તો એને ગુણાનુવાદ કહેવાય. આદિત્ય યુપ પ્રત્યક્ષ સિદ્ધ નથી. હવે યાદ કરો, આદિત્ય યુપ શું કહ્યું તું મેં તમને? ચલો રિફર કરો. હવે તો નોટ બીજામાં ગયું, લખેલું જ પડે તર નહીં જડે. કેમ બીજા નથી? બીજા લખતા નથી? ક્યાંક લખ્યું તું મેં, પણ હવે એટલું હું આમ બધું નથી લખતી, પણ એ મેં લખ્યું તું મને રિફર કરવા માટે. પણ હવે અત્યારે બીજા લોકોને પૂછું છું, બીજા લોકો બોલતા કેમ નથી? બોલો. બોલવા જેવું નહીં હોય એટલે પણ નથી એવું લાગે. મને મારે રિફર કરવા જોઈએ એટલે વ્યવસ્થિત લખી દીધું હતું. પણ હવે અત્યારે આદિત્ય યુપ, તો જે યુપ જે છે જ્યાં પશુને બાંધવામાં આવે છે એ યુપ ને ચળકતો એટલો બધો ચળકતો કરવામાં આવે કે આ સૂર્યવત શાઇન કરે, એ આદિત્ય. પણ ખરેખર યુપ જે છે, થાંભલો જે છે, એટલો બધો એને શાઇન કરવામાં આવે, એને ગુણાનુવાદ કરવા માટે આદિત્ય કહેવામાં આવે છે. સૂર્ય જેવો ચળકતો કરો આદિત્ય યુપ ને. ખરેખર એ યુપ આદિત્ય થોડી છે, સૂર્ય થોડી છે યુપ. નથી. છતાંય યુપના ગુણોને અહીંયા અનુવાદ, આદિત્યમાં અનુવાદ કરીને કહેવામાં આવે છે, તો એને ગુણાનુવાદ કહેવાય. એટલે જે પ્રત્યક્ષ સિદ્ધ ન હોય એને ગુણાનુવાદ થી કહી શકાય. તમને ત્યાં સૂર્ય દેખાય છે યુપમાં? સૂર્ય તો ક્યાંય દેખાતો નથી, છતાંય કહે છે કે સૂર્ય છે. તો એનો મતલબ પ્રત્યક્ષ થી દેખાતો નથી, પણ ગુણને કારણે એને, સામ્યતાના કારણે એને આદિત્ય કહેવાય છે. પ્રસ્તર નું કહ્યું તું, એ શું કહ્યું તું એ અત્યારે યાદ નથી. પ્રસ્તર નું નતું કહ્યું? હા, પ્રસ્તર પણ છે, પણ એ જુદો છે, એ ગુણાનુવાદ નથી. હા, એ પ્રસ્તર નું કઈક કહ્યું તું ખરું. હા, પ્રસ્તર જે છે યજમાન છે. હા, એ કહ્યું તું, બરાબર. હા, પ્રસ્તરો યજમાન. તો પ્રસ્તર યજમાન છે, બરાબર. થોડુંક યાદ છે, પણ એ ગુણાનુવાદ નથી. યજમાન જે યજમાનનો એના માટે રેફરન્સ આપવા માટે પ્રસ્તર ને મૂકેલું છે, પાથરેલું છે. તો આદિત્ય યુપ એવી રીતે ગુણાનુવાદ કરે છે અર્થવાદ અમુક વખતે. બરાબર. કર્મકાંડમાં એવી જ રીતે અહીંયા પણ પ્રત્યક્ષ સિદ્ધ નથી. પ્રત્યક્ષ સિદ્ધ નથી. હવે અહીંયા કહો, શું પ્રત્યક્ષ સિદ્ધ નથી? અહીંયા કઈ શ્રુતિ પ્રત્યક્ષ સિદ્ધ નથી? બોલો, ચાલો. થોડુંક મગજ તો દોડાવો, થોડુંક સિમ્પલ મગજ દોડાવવાનું છે ખાલી. કઈ રીતે અર્થવાદ કયો પૂર્વ પક્ષે એ સમજાવવાનો હું ટ્રાય કરી રહ્યો છું તમને. અને અર્થવાદનો મતલબ ગુણાનુવાદ અહીંયા, કેમ કે પ્રત્યક્ષ સિદ્ધ જ નથી. હવે શું પ્રત્યક્ષ સિદ્ધ નથી? એમાંથી પ્રજા ઉત્પન્ન ના થાય, એમ હમણાં કહ્યું ને કે સોમ યાગના પાત્ર માંથી પશુ ને પ્રજા ઉત્પન્ન ના થાય. એ વાત ઠીક છે, પણ આ જે વિષય વાક્યની જે શ્રુતિ છે એમાં શું પ્રત્યક્ષ સિદ્ધ નથી? એમ બ્રહ્મ કારણ નથી એમ? હા, એમાં જ વિચાર કરો કે શું પ્રત્યક્ષ સિદ્ધ નથી. રાઈટ, એમાં જ વિચાર કરો. બ્રહ્મ કારણ નથી, કેમ નથી? મુખ્ય રીતે નથી જણાતું એમ. એવું નથી. જો આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયુ, જયારે શ્રુતિ એમ કહે છે આકાશથી વાયુ, તો તમને દેખાય છે વાયુ આકાશમાંથી પ્રકટ થઈ? એમ સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકો તમે કે આકાશમાંથી વાયુ પ્રગટી? વાયુમાંથી અગ્નિ પ્રકટ થતું દેખાય છે તમને? અગ્નિરાપ, અગ્નિમાંથી જલ પ્રકટ થતું દેખાય છે? તો ગુણાનુવાદ છે એનો મતલબ. દેખાતું તો છે ને, પ્રત્યક્ષ અસિદ્ધમ.
તો ગુણાનુવાદ છે. ગુણાનુવાદ એટલે અર્થવાદ છે, સત્ય નથી, ગુણગાન કરવા માટે કહેવામાં આવેલી વસ્તુ છે. સમજમાં આવ્યું? પ્રત્યક્ષ સિદ્ધ જ નથી. આપમાંથી કઈ અગ્નિમાંથી કઈ રીતે જલ પ્રકટ થયું? પણ એ તો પૂર્વ પક્ષી કે છે ને. હા, પૂર્વ પક્ષી કહે છે. પ્રત્યક્ષ સિદ્ધ છે નહીં એટલે આ અર્થવાદ છે. ઓકે, આ બધી શ્રુતિઓની અંદર ગુણાનુવાદ છે. હવે સમજમાં આવ્યું ને આટલું? એટલે તમને આપણને કોઈક એવો પૂર્વ પક્ષ કરી શકે કર્મકાંડી કે તમે આ શું બધું એમ બોલો છો વિરુદ્ધ ધર્માશ્રય. તમને જોયું કે અગ્નિમાંથી આપ પ્રકટ થાય? જોયું તો નથી. તો બસ ત્યારે આ બધું અર્થવાદ છે. ઓકે, એ શ્રુતિના અર્થવાદ કેમ નહીં કહેવાય? કેમ ના કહેવાય? આદિત્ય યુપ અર્થવાદ જ છે ને, ખરેખર અર્થવાદ છે. યજમાન પ્રસ્તર એ પણ અર્થવાદ જ છે. ખરેખર યજમાન થોડી પ્રસ્તર થોડી યજમાન છે. પ્રસ્તર તો જડ છે ને, યજમાન ચિત્ત છે. ખરેખર થોડી છે એવું. અર્થવાદ છે એ બરાબર છે ત્યાં, પણ અહીંયા અર્થવાદ છે કે નહીં એ ડિસાઈડ કઈ રીતે કરવું? હવે આ મોટું મોકાણ છે ને, સમજમાં આવી? કર્મકાંડમાં તે અર્થવાદ છે, રાઈટફુલી અર્થવાદ છે. અહીંયા અર્થવાદ નથી એ કઈ રીતે ખબર પડે? એ અહીંયા પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં સાંખ્ય એમ કહે છે, તેથી કરીને અમે જે કહીએ છીએ તે તો એક જ છે. એક જ પ્રકારની સૃષ્ટિ અમે વર્ણન કરીએ છીએ એનાલિટિકલી, અને એનાલિટિકલી સૃષ્ટિનું વર્ણન કરીને તમને એનાલિસિસ કરીને આપી છે. એમાં કોઈ બે પ્રકાર ના થઈ શકે, એક જ પ્રકારથી બધું ઉત્પન્ન થાય. તેથી કરીને અમે કોઈ અર્થવાદથી નથી કહેતા, અમે તો એક જ પ્રકારથી ને એકદમ એનાલિટિકલ વેથી અમે સૃષ્ટિની ઉત્પત્તિ કરી વર્ણન કરીને બતાવ્યું છે, જે અમારા કપિલ મુનિએ બતાવ્યું છે. એ કપિલ મુનિનો જે મત છે એને તમે માનો, આ બધું અર્થવાદ માનો. ખરેખર કોણ સાચું છે? કપિલ મુનિ. આટલું સમજમાં આવી ગયું પૂર્વ પક્ષી? એ રીતે પણ સૃષ્ટિની ઉત્પત્તિ તો બતાવી છે ને, મહાપ્રભુજી એ પણ તો કહ્યું છે ને. હે, શું કહ્યું? પણ અનેક પ્રકારે કહ્યું છે મહાપ્રભુજી, એક રીતે થોડું કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતમાં પણ આ તો કપિલ મુનિની રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એનું વર્ણન આવે છે. મહાપ્રભુજીને પણ માન્ય જ તો છે ને. હા, એ તો ભગવદ અવતાર છે આમ તો. તો તમે શું કહ્યું મને ખબર ના પડી. હા, શું કહ્યું તમે? હું એવું કઉ છું કે ભાગવતજીમાં પણ આવે છે કે આ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, અને મહાપ્રભુજીને પણ માન્ય તો છે ને આ એમ. શું માન્ય છે? સંખ્યાની રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ એમ. ઓ યસ, ડેફિનેટલી ડેફિનેટલી. કેમ ના માન્ય હોય? મહાપ્રભુજી તો કહે છે કે પુરુષ દ્વારા પણ છે ને, ક્રમ પણ છે, અને સાક્ષાત પણ છે ને, વૈદિક. એટલે એ તો પછી એનો અર્થ તો પછી સર્વભવન સામર્થ્ય ની શક્તિથી એ બધું થયું છે એમ. રાઈટ. એટલે પછી અહીંયા નિરસન શા માટે કરવું પડે છે આપણે? એ તો મહાપ્રભુજી માને છે ને, પણ આ થોડી મહાપ્રભુજીના ચેલાઓ છે બધા. આ બધા થોડી કઈ જરૂર છે કે બધા મહાપ્રભુજીને જે કે જ માને બધા. આ તો સૂત્ર છે. આમાં સંપ્રદાયને કઈ લેવા દેવા નથી. આ તો સૂત્ર છે. સૂત્રનો ઇન્ટરપ્રિટેશન કરવાનું છે ને. તો એમાં મહાપ્રભુજીના સંપ્રદાયને શું લેવા દેવા? કોઈ લેવા દેવા નહીં. તમે એમના અનુયાયી હો કે ન હો, ડઝન્ટ મેટર. મહાપ્રભુજીની અહીંયા એ રિસ્પોન્સિબિલિટી એ છે ભાષ્યકાર તરીકે કે હા, જે ઉક્તા અનુક્ત જે છે ને, ઉક્ત અને અનુક્ત જેટલું પણ છે ને, એને જસ્ટિફાય કરીને એને સ્વપદાની ચ વર્ણ્યંતે, પોતાના પદોથી પણ એ ભાષ્યને સૂત્રને એક્સપાન્ડ કરીને એને એક્સપ્લેન કરે. એ ભાષ્યકારનો જે જોબ છે એ મહાપ્રભુજી કરી રહ્યા છે અહીંયા. એમાં સંપ્રદાયનો અનુયાયી હોય કે ના, ડઝન્ટ મેટર.
અહીંયા એ પ્રોબ્લેમ હવે આપણને આવે છે કે જો કર્મકાંડની અંદર ગુણાનુવાદ હોય, અર્થવાદ હોય, તો અહીંયા જ્ઞાનકાંડમાં અર્થવાદ કેમ ન હોય? તો મહાપ્રભુજીનો એક જ જે સીધો આન્સર એ આર્ગ્યુમેન્ટો એ છે, સિમ્પલેસ્ટ આન્સર, કોઈ કોમ્પ્લેક્સિટી નથી એની અંદર, એકદમ ક્લિયર છે સ્ટેટમેન્ટ મહાપ્રભુજીનો. મહાપ્રભુજી કહે છે કે ભાઈ આને અને આને કોઈ લેવા દેવા જ નથી, કેમ કે કર્મકાંડની અંદર જે ડિસ્ક્રિપ્શન થયેલું છે જે વસ્તુઓનું, એ વસ્તુઓની તો બાય ઇનહેરન્ટ લિમિટેશન્સ છે આ બધી. બ્રહ્મ તો સ્વયમેવ તત્વતઃ જ વિરુદ્ધ ધર્માશ્રય છે, તો કેમ અહીંયા ગુણાનુવાદ ગણવો? જ્યાં સુધી અભિધા અર્થ થતો હોય ત્યાં ગુણાનો અર્થવાદ કેમ લેવો? કેમ બ્રહ્મની અંદર એ કેપેબિલિટી નથી? તમારા યુગની અંદર એ કેપેબિલિટી નથી કે તમારા યજમાનમાં તમારા પ્રસ્તરની અંદર એ યજમાન થવાની કેપેબિલિટી નથી, પણ બ્રહ્મમાં તમે મને પૂછશો ને કે પ્રસ્તર પણ યજમાન છે, તો બ્રહ્મવાદ તરીકે તો પ્રસ્તર પણ યજમાન છે. ચલો કહો છો. અહીંયા વિરુદ્ધ ધર્માશ્રયમાં સગુણ નિર્ગુણ ના અર્થથી સમજવાનું કે નિર્ગુણ જ સગુણ થાય છે એ રીતે સમજવાનું? નહીં, વિરુદ્ધ ધર્માશ્રય અહીંયા એટલો જનરલ નથી. અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય એટલે સૃષ્ટિની ઉત્પત્તિ જે છે એમાં વિરુદ્ધ લાગતી સૃષ્ટિના પ્રકારો છે તે પણ બધા બ્રહ્મ પ્રકટ કરી શકે છે. એ રીતે સ્પેસિફિક અર્થમાં અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય. બરાબર. તો અહીંયા મહાપ્રભુજી જો કહે છે કે કર્મકાંડની અંદર તો એ ઇનહેરેન્ટ કર્મકાંડના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, કર્મના ઇન્સ્ટ્રુમેન્ટ, યજ્ઞના જે ઇન્સ્ટ્રુમેન્ટ, એ ઇનહેરન્ટલી લિમિટેડ છે. બ્રહ્મને તમે લિમિટેડ ગણવા ઈચ્છો છો? બ્રહ્મ સ્વયં એ તત્વ જેવું છે, તો જે વસ્તુ જેવી હોય એવું જ ડિસ્ક્રિપ્શન થાય ને. જે રીતે લેંગ્વેજ સ્વયં એવી જ છે, તો તમે ચેન્જ કરવાના હતા લેંગ્વેજને? તમે કરશો તોય નહીં થાય. લેંગ્વેજ જ રહેવાની, ફ્રી છે, એની જાતે જે ઉત્પન્ન થશે લેંગ્વેજ, એ તમે જેટલું પણ એને ફોર્સ કરશો ને તો લેંગ્વેજ એક ફ્રેમવર્કમાં એ વોટર ટાઇટ કમ્પાઉન્ડમાં બંધાશે નહીં. જો તમે ઇંગ્લિશની લેંગ્વેજમાં પણ એ લોકો 1000 પ્રયત્ન કર્યા ઓક્સફોર્ડે કે બસ આપણે હવે આનાથી વધારે શબ્દો નહીં. હવે અવતાર પણ શબ્દ જે છે એ ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઇન્ક્લુડ થઈ ગયો. અવતાર, હા, અવતાર ઇઝ એન ઇંગ્લિશ વર્ડ નાઉ. હા, તમે ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં જો અવતાર, વોટ ઇઝ યોર અવતાર, એટલે એ લોકોનો અવતારનો મીનિંગ છે પોતાનો પિક્ચર. એ અવતાર કઈ ઇંગ્લિશ વર્ડ નથી, કઈ લેટિન ગ્રીક એ નથી, એ તો આપણામાંથી લીધેલો વર્ડ છે અવતાર. આપણે તો અવતરણ માંથી જ અવતાર થયો છે ને, અવતરણ ઉતરવું. પેલું ઇંગ્લિશ મૂવી થયું અવતાર એના પછી થયું લાગે છે. ના, ઘણા વખતથી, ઘણા વર્ષોથી અવતાર શબ્દ ઇંગ્લિશ ડિક્શનરીમાં ઇન્ક્લુડેડ જ છે. એને મૂવી સાથે કોઈ લેવા દેવા નથી. ઘણા બધા વર્ષો થઈ ગયા. અવતાર ઇઝ એ ઓફિશિયલ વર્ડ ઇન ઓક્સફોર્ડ ડિક્શનરી. એમ લેંગ્વેજ કેનોટ બી રિસ્ટ્રિક્ટેડ. તમે 1000 પ્રયત્ન કરશો ને, કાલે ઉઠીને કોઈક એવું ઇન્સ્ટ્રુમેન્ટ ફાઇન્ડ કરશે કે જેની કોઈ લેંગ્વેજમાં પ્રાવધાન જ નથી. લેંગ્વેજનો એમાં શબ્દ જ ના હોય. જેમ કે ટ્રેન, તો 50 વર્ષ પહેલા, 80 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા ટ્રેન હતી? ટ્રેન નથી. કોણે શબ્દ કાઢ્યો ટ્રેન? હવે એડ કરવું પડે ને ડિક્શનરીમાં કે ભાઈ ટ્રેન. ટ્રામ, તો ટ્રામ થોડી હતી? નથી. તો ટ્રામ એ પાછું ઉત્પત્તિ તો કરવી પડશે ને શબ્દની. હવે તમે એમ કે છો ના, હવે અમે ડિક્શનરી ફ્રીઝ કરી દીધી, હવે ડિક્શનરી કશું એડ ન થાય, ડિલીટ ના થાય, એવું તો ચાલે? એ તો વધતી જ જાય, ઉમેરાતું જ જાય. એવી રીતે બ્રહ્મને તમે એમ કહો કે ના બસ મહારાજ બહુ થઈ ગયું, એક જ પ્રકારથી સૃષ્ટિ કરો. હવે બ્રહ્મને એવી લિમિટેશન જ નથી, એ તો ફ્રી છે, એની જાતે વધે ઘટે, જે કરવું એ તે કરે. તો બ્રહ્મ સ્વયં તત્વતઃ જ વિરુદ્ધ ધર્માશ્રય છે. તમે એને રિસ્ટ્રિક્ટ કઈ રીતે કરશો? તમારો યુગ, આદિત્ય યુગ જે છે એ યુગ રિસ્ટ્રિક્ટેડ છે, તમારો પ્રસ્તર રિસ્ટ્રિક્ટેડ છે, પણ એને સાથે તમે 1-to-1 કોરસ્પોન્ડન્સ બ્રહ્મ સાથે કરો, એ
એ તો સ્ટુપિડિટી છે, મહાપ્રભુજી કહે છે. ઓકે, એટલે ઇટ્સ અ સ્ટુપિડિટી. અને શું લેવા દેવા ભાઈ સાહેબ? એટલે આખો યથા વ્યપદિષ્ટાધિકરણ જે છે એ મેં તમને આખો સમજાવી દીધો. હવે તમે જાતે વાંચી લેજો, બધું સમજાઈ જશે. ઓકે, હવે તમે આ જાતે 1 by 1 હું કઈ લેવાનું નથી, આમાં આ જ બધો છે, બધી માથાકૂટ. મેં તમને એનો ઓવરવ્યુ આપી દીધો. 1 by 1 લાઈન બાય લાઈન જવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે કઈ છે નહીં બહુ વધારે. તમને ખ્યાલ છે, નિબંધ ભણેલા છો એટલે. જે નિબંધ ભણેલા ના હોય ને એ લોકોને વધારે સમજાવવું પડે, પણ આ બધા તમે નિબંધ ભણેલા છો, એમાં કોઈ જરૂર નથી. એટલે આ ફિનિશ થઈ ગયો અધિકરણ, યથા વ્યપદિષ્ટાધિકરણ. મુખ્ય મુદ્દો એ પ્રિન્સિપલી એ યાદ રાખો, બ્રહ્મને રિસ્ટ્રિક્ટ કરી ન શકાય લેંગ્વેજની જેવી રીતે. બ્રહ્મનું વર્ણન જે છે એ અર્થવાદ રૂપ નથી. જગત ઉત્પત્તિનું વર્ણન અર્થવાદ નથી, ખરેખર છે. કેમ છે? કેમ કે બ્રહ્મ એવું કરવામાં તત્વતઃ જ વિરુદ્ધ ધર્માશ્રય છે. તેથી કરીને કર્મકાંડના ગુણાનુવાદ સાથે આની સરખામણી ન થવી જોઈએ, કેમ કે કર્મકાંડમાં જે પણ કરણો જે છે એ બધા જ સ્વરૂપતઃ રિસ્ટ્રિક્ટેડ છે. બ્રહ્મ રિસ્ટ્રિક્ટેડ નથી. યુ કેનોટ રિસ્ટ્રિક્ટ બ્રહ્મ. બ્રહ્મ રિસ્ટ્રિક્ટેડ થઈ જાય ને તો બ્રહ્મ જ ન રહી જાય. આ મૂળ એનો વિષય છે સિદ્ધાંતિનો. અને અર્થવાદ કેમ છે મેં તમને ગુણાનુવાદથી સમજાવી દીધું. કોઈએ જોયો નથી કે પાણીમાંથી અન્ન પ્રકટ થાય, કોઈએ જોયું નથી અન્નમાંથી ઔષધિ પ્રકટ થાય, કોઈએ જોયું નથી. કોઈ જોયું નથી કે અગ્નિમાંથી જોયું નથી, પણ પ્રૂવ તો કરાય જ ને. હા, એટલે પ્રૂવ તો થાય જ છે ને કે અગ્નિમાંથી અગ્નિ હોય તો પછી એની વરાળ થાય ને વરાળમાંથી જલ થાય, એવું પ્રૂવ તો થયું છે ને. ઓકે, તો પ્રૂવ કરી દઈએ. ચાલો, પ્રૂવ કરી દીધું મેં. એટલે પણ જોયું નથી એટલે એને શું મીનિંગ? જોયું જ કહેવાય ને. સમજાવો ને, સમજાવો. એક સેકન્ડ. તમે પ્રૂવ કરી લીધું, ચાલો, કે અગ્નિમાંથી જલ પ્રકટ થઈ ગયો, પ્રૂવ કરી દીધું તમે. ઓકે, હવે બીજાનું કઈ રીતે શોધવાનું જસ્ટિફિકેશન બીજી શ્રુતિનું, કે જે એમ કહે છે કે અગ્નિમાંથી નથી પ્રકટ, તો આ બધું એક સાથે જ બધું પ્રકટ થઈ ગયું, એ કઈ રીતે સમજવાનું? જો તમે એવું પ્રૂવ કર્યું હોય કે અગ્નિ જોઈશે જલને પ્રકટ કરવા માટે, હવે એ જો સ્ટેટમેન્ટ સાચું હોય તો પેલું સ્ટેટમેન્ટ ખોટું પડે કે જ્યાં એમ કહે છે કે બધું એક સાથે જ પ્રકટ થઈ ગયું, અગ્નિની કોઈને જરૂર નથી, જલને કોઈને અગ્નિની જરૂર નથી, એક સાથે જ જલ પ્રકટ થઈ ગયું બ્રહ્મમાંથી. હવે એ કઈ રીતે તમે કઈ રીતે એને જસ્ટિફાય કરો? વિપ્રતિષેધ આવ્યો કે નહીં આવ્યો? હવે મારે એને શું કરવાનું? ચલો, પ્રૂવ એ કરી દીધું કે અગ્નિમાંથી આપ પ્રકટ થયો. ચલો, પછી પ્રૂવ કરીને કરશો શું? પછી તો વિરુદ્ધ ધર્માશ્રય લેવાનું, બીજું શું? હા, તો બસ, તો પછી આવી ગયા ને બેક ટુ પેવેલિયન. વિપ્રતિષેધ છે એક્સેપ્ટ કરો તો વિપ્રતિષેધ એક્સેપ્ટ કરો, તો ભાઈ સાહેબ હું શું કરું એમાં? વિપ્રતિષેધ હોય તો પાણીની એ વિપ્રતિષેધ કહે, એમાં હું શું કરું? જે તત્વ છે એવો જ છે. હવે એમાં અમે શું કરીએ? જે તત્વ એવો જ છે. તો આવી સમજમાં? પ્રત્યક્ષા દૃષ્ટ વિષય પદાર્થા શ્રુતિ બોધિતા પરસ્પરમ વિરુદ્ધાસ્તે નૈકશેષમ ભજંતી. મહાપ્રભુજી સુબોધનીમાં કહે છે પ્રત્યક્ષ અદૃષ્ટ વિષય જો હોય તો એ શ્રુતિથી બોધિત થવું જોઈએ. બ્રહ્મ પ્રત્યક્ષ વિષય છે? નથી. જેમ કે તમને ન્યુટ્રોન પ્રોટોન જોવા હોય તો પ્રત્યક્ષ વિષય છે ન્યુટ્રોન પ્રોટોન? નહીં. કોને જોવું પડશે? ન્યુટ્રોન પ્રોટોન પ્રત્યક્ષ વિષય જ નથી, તો પ્રત્યક્ષ વિષય બનાવવા માટે શું કરશો તમે? સાયન્સ. માઇક્રોસ્કોપ યુઝ કરશો ને? હાઈ ફિડેલિટી કે શું કહેવાય એને, હાઈ એન્ડ
માઇક્રોસ્કોપ જેવા હાઈ રેઝોલ્યુશન માઇક્રોસ્કોપ, તો હાઈ રેઝોલ્યુશન માઇક્રોસ્કોપ ને યુઝ કરો તમે તો એ બધું દેખાશે તમને. તો એવી જ રીતે બ્રહ્મને જો સમજવું હોય તો શ્રુતિ રૂપ માઇક્રોસ્કોપ યુઝ કરવો પડે. સમજમાં આવ્યું? એ જ મહાપ્રજ્ઞ પ્રત્યક્ષા દૃષ્ટ વિષય પદાર્થ શ્રુતિ બોધિતા. અને એ પણ ક્યાં સુધી ગ્રહણ કરવું જોઈએ? શ્રુતિ બોધિતા, અને અબાધિત ન થવું જોઈએ. અબાધિત નથી તો શ્રુતિ બોધિતા જ છે. બાદ કરતી હોય તો એનું રિઝોલ્યુશન ફાઇન, બાદ જ ન કરતી હોય એનો તો એના પર જ રિલાય કરવું પડશે. નહીં તો તમે કોના પર રિલાય કરશો? તમારા પ્રત્યક્ષમાં તો એ વિષય જ નથી. અને પ્રત્યક્ષ સાથે જો કોન્ટ્રાડિક્ટ થતી હોય તો વિચારણા કરો, એનો રિઝોલ્યુશન આપો, તો રિઝોલ્યુશન કરવું જોઈએ. પણ પ્રત્યક્ષ અસિદ્ધ હોય, સોરી પ્રત્યક્ષ અદૃષ્ટ હોય અને પ્રત્યક્ષ સાથે વિરોધ પણ ના આવતો હોય તો એને એક્સેપ્ટ શું પ્રોબ્લેમ છે? પ્રત્યક્ષ અદૃષ્ટ હોય, પ્રત્યક્ષથી વિરુદ્ધ પણ ન હોય તો એને એક્સેપ્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આ પ્રભુજીનો આર્ગ્યુમેન્ટ છે. આવી ગયું ને સમજ? પ્રમાણ છે, આ મુખ્ય પ્રમાણ છે. પુષ્ટિ માર્ગનો પ્રમાણનો સ્ટેન્ડ શું છે? આ સ્ટેન્ડ છે કે પ્રત્યક્ષ દ્રષ્ટ વિષય, પ્રત્યક્ષ અદૃષ્ટ વિષય, પ્રત્યક્ષથી જો દ્રષ્ટ ન હોય તો વિષય જે છે તે વિષયને શ્રુતિ બાધિતા, શ્રુતિ બોધિતા, શ્રુતિથી જ બોધ થશે. એટલે કે બ્રહ્મને માટે કહે છે કે બ્રહ્મ પ્રત્યક્ષ અદૃષ્ટ છે, દેખાતો જ નથી બ્રહ્મ. તો શ્રુતિ કહે તે માનવાનું, શ્રુતિ કહે તે જ માનવું પડશે. જેમ માઇક્રોસ્કોપ કહે તેમ નથી માનતા તમે? માનીએ. આ પાછું, અને એ અબાધિત કરતું, અબાધિત હોય પ્રત્યક્ષ અનુભવને તો એને માનવું જ જોઈએ. બ્રહ્મ તમને બાદ કરે છે માનવામાં? કઈ પણ કોઈ બાદ કરતો નથી, તો માનવું જ જોઈએ. કે અહીંયા રાખ્યા આપણે. ચલો, એટલે યથા વ્યપદિષ્ટાધિકરણ પૂરું. હવે સમાકર્ષાધિકરણ નેક્સ્ટ ટાઈમથી ચાલુ કરશું. હવે તમે જાતે વાંચજો એ શુક્રવારે, અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે શનિવારે કરજો. ઓકે? દ્રઢૈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિના, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, साधन और नहीं या कली में जासु हो या निवेरो, सूर का कहे दिविधान धरो, बिना मोल को चेरो भरो, चढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. श्री गुसाईजी परम, श्री गोपीनाथ प्रभु चरण की जय. जी परम दयाल श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. આજના ઉત્સવની ખૂબ બધાઈ.